આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજા એમના જીવનના અનેકવિધ આયામો, એસ્પેશિયલી પંચાચારના પાલનમાં, ચારિત્રાચારના પાલનના, નિર્દોષચર્યાના કેટલાક દ્રષ્ટાંતો અને પ્રસંગોથી આપણે ભાવિત થઈએ છીએ. એક એક પ્રસંગ એ ભાવિત થતાં થતાં આપણને પ્રભાવિત કરી જાય છે કે આ કઈ રીતે સાહેબ આવું જીવન જીવી ગયા. કેટલી સૂક્ષ્મ વિચારણા, કેટલી નિર્દોષચર્યા, કેટલી ઝીણા અને કેટલી યત્નપૂર્વકનું જીવન એ પોતે જીવ્યા. એટલું જ નહીં, પોતાના શિષ્યોની અંદરમાં આટલો વિશાળ સમુદાય, એમ કહી શકાય કે કદાચ કેટલાય વર્ષો સુધીમાં, કદાચ પૂજ્ય હીરસુરી મહારાજ સાહેબ પછીના ગાળાની અંદરમાં આટલા બધા શિષ્યો સાથે એક સાથે વિચરણ કરવું અને પોતાના આટલી મોટી પ્રશિષ્યની સંપદા લઈ અને સાહેબ જે રીતે જીવ્યા એ કદાચ એક યુનિક એક્ઝામ્પલ હતું. પૂજ્ય હીરસુરી મહારાજ સાહેબ પછીથી જવલ્લે જ જોવા મળતી આ ઘટના હતી કે આટલા બધા મહાત્માઓ જેમની પાસે દીક્ષિત થયા હોય એવા ગુરુપણું ને સાહેબ જે પામ્યા એ બહુ જ આદર્શરૂપ હતું. અને આ આદર્શ ઊભો કરવામાં મુખ્ય ભાગ જો કોઈએ ભજવ્યો હોય તો એ હતો સાહેબનો પોતાના માટે, પોતાના જીવન માટેનો એમનો કડક પર્યાય. એટલી કડકાઈપૂર્વક પોતાની જાત સાથે જીવ્યા છે કે શિષ્યોને સહજપણે પોતાની જાત સાથે કડકાઈ કરવાની પ્રેરણા મળી જ જાય. એમની દ્રષ્ટિ કેવી હશે એનું એક સિમ્પલ એક્ઝામ્પલ. સાહેબને રોજ એકાસણું થતું. એકાસણામાં પોરસીનું પચકાણ પોતે ધારતા. સવારે જ્યારે થાય ત્યારે પોતે ધારણામાં પોરસીનું પચકાણ ધારે. પણ સાહેબ પાણી વાપરે સાડપોરસીના પચકાણ પછીથી 10-15 મિનિટે. એટલે શિષ્યો રોજ જુએ અને એમણે પ્રશ્ન પણ થયો ને એકવાર પૂછી પણ લીધું એક મહાત્માએ કે સાહેબ આપ રોજ પોરસીનું પચકાણ કેમ ધારો છો? કેટલીક વાર તો અમને એવું સાહેબ વિચાર પણ આવી જાય છે કે આજે કહી લઈએ, અમે સાહેબ પૂછી નહીં શક્યા, પણ અમારો બહુ જ સહજ પ્રશ્ન છે સાહેબ કે ધારો છો પોરસીનું પચકાણ અને પારો છો સાડપોરસીએ, તો સાહેબ પોરસીનું પચકાણ કેમ ધારો છો? અને ત્યારે સાહેબે બહુ સરસ વાત કરી. હવે આ વાત જે છે ને એ આપણા બધા જીવાઓ માટે બહુ મોટો આદર્શ છે કે જેને વાર તહેવારે સાવ નાની પણ અગવડતા મળે તો એને દૂર કરવા માટે આપણે સગવડોની આમ ભરમાર ઊભી કરી દીધી છે આપણે જીવનમાં. ઘણીવાર તો વગર અગવડતાએ ફક્ત સ્ટેટસ માટે પણ આપણે સાધનોની ભરમાર જે જીવનમાં ઊભી કરી દીધી છે, એવા શ્રાવકપણાથી બહુ દૂર થઈ જતા એવા આપણા જીવન માટે ચાપખા સમાન સાહેબનો આ જવાબ હતો. સાહેબે મહાત્માને કીધું કે જો રોજ વ્યાખ્યાન ઉઠ્યા બાદ હું પચકાણ પારું છું, ત્યારે પોરસી તો આવી જ ગઈ હોય, ઘડિયાળ જોવાની જરૂર ન હોય. હવે જો હું સાડપોરસીનું પચકાણ લઉં સવારથી ધારું તો મારે ઘડિયાળ રાખવી પડે, કારણ કે પછી મારે સમય જોવો પડે કે એક્ઝેક્ટ કેટલા વાગ્યા, એક્ઝેક્ટ આટલા વાગે વાપરવું જોઈએ તો હજી વાર છે અથવા હવે આવી ગઈ છે. આવું બધું કરવા માટે મારી આગળ ઘડિયાળ હોવી જોઈએ. પ્રેમશ્રી મહારાજ સાહેબે પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય પણ પોતાની પાસે પોતાની ઘડિયાળ રાખી જ ન હતી. સાધુ છું, મારે ઘડિયાળની વિરાધના, ઘડિયાળનો પરિગ્રહ શા માટે રાખવો? એના કરતાં એક સહજ છે, હું પોરસી ધારી લઉં અને પછી જેવું પ્રવચન પૂરું થાય પછી જેવી અનુકૂળતા મળે હું તરત વાપરી લઉં. સમય શું થયો છે મારે શું જોવાનું, કારણ કે પોરસી તો આમે થઈ જવાની છે પ્રવચન પત્યા પછીથી. ક્યારેક એવું થઈ શકે કે પ્રવચન જે છે એ પત્તા અથવા બીજા કાર્યો થતાં સાડપોરસી આવી બી જાય, કશો વાંધો નથી. ધારણા પોરસીની રાખું તો મારે ઘડિયાળ જોવાની ઝંઝટ જ ન રહે ને. એટલે ધારણા પોરસીની અને પારવાનું સાડપોરસી. એક ઘડિયાળના પરિગ્રહથી બચવા માટે સાહેબે જે આ રસ્તો વિચાર્યો હતો. આપણે ખરેખર હું તમને કહું કે આ ધર્મકથા આજની સાંભળ્યા પછીથી 5-10 મિનિટ બેસવું જ જોઈએ આંખ બંધ કરીને, કે એક ઘડિયાળનો પરિગ્રહ જે આપણા ગુરુઓને ખૂંચતો હતો, એ જ ગુરુઓના વારસદાર આપણે આપણા ઘરની અંદરમાં કેટલી વસ્તુઓના પરિગ્રહ કરીને બેઠા છીએ અને છતાં પણ ખૂંચતું નથી.
વાત એ નથી કે આપણે આ બધા પરિગ્રહને તાત્કાલિક છોડી દઈએ. વાત એ છે કે ખૂંચવાનું તો ચાલુ કરાવડાવીએ. કેટલાક પાપો આપણે એટલા એને વળગીને બેઠા છીએ કે તરત ને તરત છોડવું એ આપણી માટે શક્ય નહીં થાય, પણ તરત ને તરત ખૂંચવું એ શક્ય થશે. જે છોડી નથી શકતા એનો ડંખ ઊભો કરવા માટે આવા જીવન સાંભળવા, એના આલંબન લેવા અને એને મનમાં વારંવાર વાગોળી અને જાતને વામણી પુરવાર કરી અને પોતે પોતાના દોષને સમજી અને આપણે દોષિત છીએ એવો મનમાં પશ્ચાતાપનો ભાવ ઊભો કરવો, એ જ ખરી રીતે પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાના જીવન ચરિત્રને સાંભળવાનો ચરિતાર્થ હોઈ શકે. એક ઘડિયાળનો પરિગ્રહ ન કરવો પડે એટલા માટે ધારણા પોરસીની અને પારવાનું સાળ પોરસીએ. આ બધા સંસ્કારો સાહેબે જે જીવનમાં પાડ્યા ને આવા પુરુષાર્થ દ્વારા, એના કારણે સાહેબના અંતિમ ક્ષણ સુધી એમનું મન જ એવી રીતે ઘડાઈ ગયું હતું, એમનું તન પણ એ રીતે ઘડાઈ ગયું હતું કે એમાં જૈના વિનાનું જીવન શક્ય જ ન થાય. પ્રેમ સુરીશ્વરજી મહારાજાના માટે એવું કહેવાતું કે સાહેબ ઊંઘમાં હોય. સાહેબ એક તો ઊંઘ રાત્રિના એક જ પ્રહરમાં, ક્યારેક પાછલા પ્રહરમાં લેતા, છેલ્લા પ્રહરમાં, બાકી બેસીને રોજ સ્વાધ્યાય કરતા. આપણે આ જોયું છે આગળના ધર્મકથામાં. પણ સાહેબ જે આરામ કરતા હોય સંથારા પર, એ સમયમાં પણ અગર સાહેબે પડખું ફરવું પડતું તો એ પડખું ફેરવતા ઊંઘમાં રહેલા પ્રેમસુરી મહારાજ સાહેબનો હાથ ઓઘા પર જતો, ઓઘો ફેરવાતો અને પછી સાહેબ પડખું ફરતા. અને આખી ઘટના દરમિયાન ક્યાંય પણ સાહેબ જાગ્રત ન હોય. સાહેબની બાહ્ય જાગૃતિ એ ક્યાંય જોઈ ન શકાય, કારણ કે રીતસર સાહેબ સૂતા હોય. સાહેબની અભ્યંતર જાગૃતિ કેવી, એમનું એ બેક ઓફ માઇન્ડનું સંસ્કરણનું, અનકોન્શિયસ માઇન્ડનું સંસ્કરણ પણ એમણે કેવું કરી લીધું હશે કે ઊંઘમાં પણ પૂંજીને પડખું ફરાય. આ લાઈવ લોકોએ જોયેલી ઘટનાઓ છે. આપણે ગઈકાલે જોયું કે સાધુ ભગવંતોના જીવન એ દર્શનની શુદ્ધિ માટે છે, પ્રદર્શનની શુદ્ધિ માટે નહીં. આ કોઈ લોકોને દેખાડવા માટેની વાત ન હતી કે જુઓ અમે કેટલા આચાર સંપન્ન છીએ. આનો કોઈ પ્રચાર પણ ન હતો. પણ પ્રેમસુરી મહારાજ સાહેબનું સાહજિક જીવન એ એટલું બધું દોષરહિત થવા માટેનું હતું કે આપણને આમ ઝૂકીને નહીં, લડી લડીને પગે લાગવાનું મન થાય કે આવા પણ યુગ પુરુષો આ ભવની અંદરમાં આપણને સાંભળવા મળ્યા. પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે જે એમના પુસ્તકમાં કલ્પના કરી હતી, એ ખરેખર આપણને અહીંયા બંધ બેસતી લાગે કે કેટલાક મહાત્માઓ બધા વિહાર કરવા નીકળ્યા હતા. એમાંના એક મહાત્મા એ છૂટા પડી ગયા અને મહાવિદ્ય ક્ષેત્ર જવા માટે નીકળેલા મહાત્માઓમાંથી એક મહાત્મા ભૂલા પડ્યા, રસ્તો ભૂલ્યા અને આ ભરત ક્ષેત્રમાં આવી ગયા. એ મહાત્મા એટલે પ્રેમસુરી મહારાજ. આ કલ્પના પણ આપણને એમના જીવનને જોઈ અને ખરેખર એમ લાગે કે બહુ જ બંધ બેસતી છે. એમનો અભ્યસ્ત સંસ્કાર કેવો. આયુષ્યનો છેલ્લી 25 મિનિટ બાકી હતી ફક્ત, એ સમયની આ વાત. સાહેબને હાર્ટ એટેક આવ્યો હતો. હૃદયરોગનો એક બહુ મોટો હુમલો એમના પર થયો અને એના કારણે શરીરે સખત પરસેવો થઈ ગયો હતો. દબાણ જે શરીર પર આવે હાર્ટ ઉપર, એના કારણે આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. બધા મહાત્માઓ ચિંતિત હતા, ઘેરાઈને ઊભા હતા, એટલે એના કારણે પણ પરસેવો સખત થાય. 25 કે 27 મિનિટ પછી સાહેબ દેહ છોડવાના હતા. એની 25 કે 27 મિનિટ પહેલાંની સાહેબની આત્મજાગૃતિ, હાર્ટ એટેકના સમયે ઓન ધેટ વેરી મુમેન્ટ પણ સાહેબની જાગૃતિ કેવી હશે કે આવા દબાણ, હૃદય પરના આવા દબાણ, એક્સ્ટ્રીમ દબાણના સમયે પણ એક મુનિ ભગવંતે ફક્ત પોતાનું કપડું હલાવી અને મહાત્માનો પરસેવો થોડો ઘણો ઓછો થાય એ પ્રયત્ન કર્યો અને પ્રેમસુરી મહારાજ પોતાના મુખેથી એ સમયે તે મહાત્માને રોકે છે અને એમ કહે છે કે પંખો ન નાખો, વાયુ કાયની વિરાધના થશે. કયો સમય? બહુ જાગૃતિ અને સ્વસ્થતાનો સમય હોય ને તો આપણને આ વાત ગળે ઉતરી કે બરોબર છે, સાહેબ જાગૃત હતા. જે મુમેન્ટે હૃદયરોગનો હુમલો આવ્યો છે, જે મુમેન્ટ, ઓન ધેટ વેરી મુમેન્ટ પણ વાયુકાયના જીવની જેમને આટલી ચિંતા હતી,
એ મહાપુરુષે પોતાના જીવનકાળ દરમિયાન કઈ રીતે એ વાયુકાયના જીવને પણ વિરાધવાનો વિચાર કર્યો હશે. મારા નિમિત્તે એક કપડું પણ નહીં ફેરવવાનું, આ સાહેબનું જીવન. અને આ જીવનમાં આ અભ્યાસ કેમ આટલો ઉજાગર થયો આવા સમયે પણ? કારણ કે જીવનભર માટે સાહેબ પોતાના શિષ્યોનું આ ઘડતર કરતા હતા કે વિહારમાંથી કે કોઈ પણ રીતે આપણે બહારથી આવ્યા હોઈએ ને આપણો ખેસ એ જો બહુ જ પરસેવાવાળો થયો હોય તો એને સૂકવવા મૂકવો હોય તો મૂકવાનો, પણ જે ક્ષણે એમ લાગે કે આ સુકાઈ ગયો બીજી જ ક્ષણે એ ખેસ ઉતારી દેવાનો. કારણ કે ટીંગાવવાથી પણ વાયુકાયના જીવની વિરાધના થાય છે. કારણ વગર ખેસ પણ ટીંગાતો ન જોઈએ, કારણ વગરનું નાનકડું લૂણું પણ ટીંગાતું ન જોઈએ. અને એની માટે આવા પ્રભાવક શિષ્યો પૂજ્ય ભુવનવાનુસુરી મહારાજ, પૂજ્ય રત્નસુંદરસુરી મહારાજ, પૂજ્ય જગવલ્લભસુરી મહારાજ સાહેબ, આમ નામ લઈએ અને થાકી જઈએ એવી ફોજ હતી સાહેબ પાસે, જે શિષ્યોના બુદ્ધિબળ માટે આજે પણ જગત આમ સલામ ઠોકે છે. એવા શિષ્યોમાંના શિષ્યોને પોતે જ્યાં કપડાં સૂકવ્યા હોય તે દોરીની બાજુમાં બેસાડીને રાખતા. જેટલી પણ મિનિટ બેસવું પડે, 20 મિનિટ, 25 મિનિટ, કલાક, જે પણ બેસવું પડે, બેસાડીને રાખતા કે તમે સતત ચેક કરજો કે આ કપડું સુકાઈ ગયું, બીજી ક્ષણે એ કપડું ઉતરેલું હોવું જોઈએ. આપણે આમ મૂકી દીધું ને પછી પોતાના કામ પતાવીએ અને પછી યાદ આવે ત્યારે લેવા જઈએ, એ ન ચાલે. વાયુકાયના જીવની વિરાધના છે. આપણા ઘરોમાં કપડાં સુકાય છે. ક્યારે આપણને આવો ભાવ આવ્યો કે વાયુકાયનો બિચારો આટલો નાનો સૂક્ષ્મ જીવ જે દેખાતો પણ નથી, એ જીવ આ કપડાં સાથે જ્યારે અથડાતો હશે, પોતે વાતો અહીંયા આવ્યો હશે, અને એ જ્યારે આ કપડાં સાથે અથડાતો હશે તો આટલું જાડું કપડું એ સમયે કેવી વેદના આપતું હશે. આપણાથી એને કેમ આટલું ઓબ્સ્ટેકલ મુકાય, આટલું અંતરાય કેવી રીતે કરાય? આપણા કપડાં એ સૂકવવા માટે છે, એની ના નથી, પણ એ સૂકવેલા કપડાં એ ભૂલથી પણ એક ક્ષણ પણ વધારે ન રહે એ જોવાની જવાબદારી આપણી છે. પ્રેમસુરી મહારાજ સાહેબના એક પ્રસંગો એ આપણને આમ અંદરથી જાણે એમ લાગે કે ઓગળી નાખે આપણી જાતને કે આપણે કયા જીવન તરફ ધસમસી રહ્યા છીએ. અને હજી હમણાં જ સાવ નજીકના ભૂતકાળમાં કદાચ આપણામાંના કેટલાયની આંખ સામે પૂજ્યશ્રી થયા હશે, અને જેમણે એમણે જોયા હશે એ સૌભાગ્યશાળી આત્માઓ આ મહાપુરુષના આવા જીવનને જોઈ અને કેટલું બધું પામી શક્યા હશે. અને આપણે કેટલા વંચિત રહી ગયા. આજે આપણા જીવન કેટલા બધા લાંછનવાળા થઈ ગયા કે આવા ગુરુના વારસદાર, અને આપણે આવા જીવન જીવતા થઈ ગયા. પંખો ચાલુ કરવો, એસી ચાલુ કરવું એ આપણી માટે કેટલી સાહજિક ઘટના થઈ ગઈ. અને એવા સમયે એક પંખો નાખવા માટે અંતિમ કાળ છે, અને પંખો નાખવા માટે હાર્ટ એટેક આવેલો છે, અને પંખો નાખવા માટે કપડું હલાવાય અને તો પણ ના પડી જાય. આવા ઉપયોગમય જીવન સાહેબ જે રીતે જીવ્યા છે, આપણને ખરેખર એવું લાગે કે જૈનાનું પાલન એટલું બધું સાહેબે ઘૂંટ્યું હશે, ત્યારે જ આવો સંસ્કાર જાગૃત થાય. સાહેબ આસન પર જ્યારે બેસતા ત્યારે જીવનકાળ દરમિયાન એક પણ વાર એવું નથી થયું કે સાહેબે દ્રષ્ટિ પરિલેહન ન કર્યું હોય, ઓઘાથી વ્યવસ્થિત પૂંજ્યું ન હોય. ગમે તેવો સમય કેમ ન હોય, સાહેબ ઓઘાથી પૂંજ્યા વગર ક્યારેય બેઠા નથી. સંથારામાં શયન કરતા પૂર્વે આખો સંથારો અને શરીર બંને પૂંજીને પછી સાહેબ શયન કરતા. આપણે સંથારો પૂંજવો જોઈએ એ જ્ઞાન છે, પોતાનું શરીર પૂંજવું જોઈએ પછી સૂવું જોઈએ એ જ્ઞાન આજે પણ આપણામાં છે કે નહીં એ સવાલ છે. આપણા શરીર પર રહેલા સૂક્ષ્મ જીવાણુઓ જોરથી સંથારા ઉપર પડે તો એ જીવોને પણ કેટલું દુઃખ થતું હશે, એને કેટલી કિલામણા થતી હશે, એ વિચારણા આપણા જીવનમાં નથી. માતૃ કરવા માટેનો પ્યાલો આવે તો એ પ્યાલો પણ પૂંજીને જ લેવાનો. કોઈ મહાત્મા આપે, કારણ કે ગચ્છના છે, આટલા મોટા છે, એટલે કેટલીક વસ્તુઓ પોતે લેવાની ના આવે, તો શિષ્યો ઉપર એટલો ભરોસો તો મૂકી દેવો જોઈએ કે ભાઈ આ સમજીને જ આપશે. પણ તેમ છતાં પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી જ્યારે એમને પાણી પીવા માટે પ્યાલો અપાયો છે, ત્યારે અચૂક કોઈ પણ શિષ્ય કેમ ન હોય, પછી એ ભુવનવાનુસુરી મહારાજ સાહેબ હોય કે ગમે તે હોય, સાહેબના મોઢામાંથી એક સવાલ નીકળતો જ કે પ્યાલો પૂંજ્યો છે.
સાહેબના કોઈ પણ શિષ્યને પાસે આજે પણ આપણે જઈને પૂછીએ તો આ જવાબ આપણને મળે કે સાહેબ એમના જીવનમાં કોઈ પણ શિષ્યો ઉપર જેટલો ભરોસો રાખ્યો છે આ બાબતમાં એના કરતાં વધારે ભરોસો પોતાના ઉપયોગ અને પોતાની ચોકસાઈ પર રાખ્યો છે. તમે કર્યું જ હશે, ના નથી, પણ મારી પૂછવાની ફરજ છે. પ્યાલો પૂંજ્યો છે, માતૃ માટે પ્યાલો આવ્યો, પ્યાલો પૂંજ્યો છે. અને ગોચરી માટે પણ જ્યારે પોતે વાપરવા માટે બેસે ત્યારે પણ કોઈ પણ વસ્તુ લેવા કે મૂકવાનું થાય ત્યારે પ્રમાર્જન વગર એમણે એમના જીવનમાં ક્યારેય પણ મૂક્યું કે લીધું નથી. આપણે ઘણી બધી વાર આ એક શબ્દ બોલીએ છીએ પૌષધ વગેરે કરીએ ત્યારે, આદાન ભંડમત્ત નિખેવણા. કોઈ વસ્તુ લેવામાં કે મૂકવામાં જૈણાપૂર્વક યત્નાપૂર્વક એ વસ્તુ મૂકવી એ આપણો પણ શ્રાવકનો આચાર છે. આમાંના એક પણ આચાર એવા નથી કે જે ફક્ત સાધુ ભગવંતો માટે હોય. આપણા જીવનની અંદરમાં આવું ક્યારે આવ્યું? કઈ ક્ષણ એવી ગઈ કે જેમાં આપણે એવું વિચાર્યું કે ભાઈ એ મોટા ભાઈ છે, એમની જવાબદારી વધારે છે? ના નથી, પણ છેવટે હું નાનો ભાઈ તો છું. ભગવાન સાધુ ધર્મ સ્થાપીને ગયા? ના નથી, એમની માટે કડકાઈપૂર્વકના આચારો મૂકી ગયા? ના નથી, પણ છેવટે ભગવાન શ્રાવકપણું પણ મૂકીને તો પોતે જ ગયા છે, પોતે જ સ્થાપીને ગયા છે અને કહીને ગયા છે કે તમે નાના ભાઈઓ છો. ઇનફેક્ટ ક્યાંક ને ક્યાંક તો ભગવાન એમ પણ કહીને ગયા કે જુઓ, એમને કંઈક આગળ પાછળ થવાનું થાય તો તમે મા બાપ બની અને એમને માર્ગ બતાવજો. પણ એ મા બાપ બનવા માટે આપણા જીવનમાં જે યોગ્યતા જોઈએ એ યોગ્યતા ઊભી રાખવાનું આપણે ભૂલી ગયા. દરેક શુભ કાર્યો એ જાણે ફક્ત સાધુ ભગવંતોએ જ કરવાના છે એમ માની અને આપણે આપણા જીવનની અંદરમાં પરિગ્રહની અને આ જૈના વિનાના જીવનની ભરમાર ઊભી કરી દીધી. પ્રેમસુરી મહારાજ ખરેખર આપણને એમના જીવનના આ બધા દૃષ્ટાંતો સાંભળીને એવું થાય કે સાહેબ કદાચ અમે આ ભવમાં પણ આ દૃષ્ટાંતો સાંભળીને ન સુધરીએ તો ભવો ભવ અમને આલંબન આપજો. કારણ કે આવા આલંબન ક્યાંક મળશે ત્યારે અમારી ભવિતવ્યતા પાકશે, અમારા તથા ભવ્યત્વનો ઉદય થશે અને અમારા જીવનની અંદરમાં આવું કંઈક અમારે પણ કરવું છે, આવો વિચાર પ્રગટ છે. એ વિચાર ક્યારેક અમને આચાર તરફ લઈ જશે અને એ આચાર ક્યારેક અમારામાં સંસ્કાર પાડશે અને પડેલો સંસ્કાર ક્યારેક અમારામાં દોષ ભીરુતા ઊભી કરશે અને દોષ ભીરુતા ક્યારેક ને ક્યારેક અમને મોક્ષ આપશે અને આપશે જ. પણ એ મોક્ષ માટે સાહેબ જેવા આલંબનની જરૂરિયાત એ આપણી પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે. સાહેબને ફરતાવાનો દુખાવો હતો, જાવાલમાં હતા, અસહ્ય દુખાવો ઉપડ્યો અને એ દુખાવો એટલો ભયંકર હોય કે જ્યારે એ દુખાવો પ્રગટે ત્યારે મનને સ્વાધ્યાયની અંદર વાળવું અશક્ય લાગે કોઈને પણ. કારણ કે અંદરમાં સળગતી સગડીની અંદર કોઈએ મૂક્યા હોય એવો દુખાવો, એવી વેદના થતી. એને વૈદ્ય તરત જ કહ્યું કે આનો એક જ ઈલાજ છે, જો તમારે બીજું કાંઈ કરવું નથી, કોઈ ચરી પાડવામાં પણ તમારે સાથ સહકાર આપવો નથી, તો છેવટે એક જ વસ્તુ થશે કે તમારે ગરમ કોથળીથી પાણીનો શેક કરવો જ પડશે. આપણે આગળના દૃષ્ટાંતમાં જોયું કે ગરમ પાણી કઈ રીતે શિષ્યો લાવ્યા, પણ ઓન ધેટ વેરી મોમેન્ટ જ્યારે વૈદ્ય સાહેબને કહ્યું કે તમારે ગરમ કોથળીથી પાણીનો શેક કરવો પડશે તો થોડીક રાહત થશે. આ વેદના માટે ઈલાજની તો કોઈ વાત જ નથી, કારણ કે એ તમે સ્વીકારવા જ તૈયાર નથી, પણ રાહત માટે પણ તમારે કમસે કમ આ કરવું પડશે. ત્યારે પ્રેમસુરી મહારાજ સાહેબ એમનો જે જવાબ હતો આપણા બધા માટે બહુ જ મોટું આલંબન. આરમ સમારમ કરીને મારે શરીર નથી ટકાવવું, મને થોડી શાતા મળે તે માટે પાણી ગરમ કરી અને અપકાઈના નિર્દોષ જીવોનો સંહાર મારાથી કઈ રીતે થાય? હું સાધુ છું. પેલા અપકાઈના જીવોની વેદના એ સાહેબને અસહ્ય લાગે છે અને પોતાના શરીરમાં સળગતી સગડી પર બેસાડ્યા હોય એવી જે વેદના ઊભી થઈ છે એ સાહેબને સહ્ય લાગે છે, કારણ કે સાહેબમાં સાધુતા જીવતી હતી. પોતાની શાતા માટે બીજા જીવોને અશાતા આપવાનો વિકલ્પ પણ જેમના જીવનમાં ન હતો. આપણે એવા ગુરુના ચરિત્રના ગુણગાનમાં અત્યારે બેઠા છીએ. જાત પ્રત્યે અત્યંત કઠોર અને જગત પ્રત્યે અત્યંત કોમળ પરિણામ એ સાહેબનું જીવન હતું. આપણે આજે જાત પ્રત્યે જે કઠોરતાપૂર્વક જીવીએ છીએ એ કઠોરતાને આપણે ચેક કરવી જ જોઈએ. શું આપણી કઠોરતા ખરા અર્થમાં કઠોર લાગે એવી છે કે આપણે જાત પ્રત્યે કોમળ અને જગત પ્રત્યે કઠોર થતા જઈએ છીએ? એ આપણે જોવું પડશે.
વિચારવું પડશે. ફરી ફરીને કહું, ધર્મકથાઓ કદાચ 20-22 મિનિટ ચાલી જાય, કશો વાંધો નહીં. એ પૂરી થયા પછી 5 મિનિટ આંખ બંધ કરીને આ પદાર્થો આપણા જીવનની અંદરમાં જો ઉગી નીકળે, એ માટે 5 મિનિટનો પણ ચિંતન મનનનો પ્રયાસ નથી, તો આ ધર્મકથાઓ વ્યર્થ છે. આપણો કરેલો પુરુષાર્થ જો આપણને મનનની દિશામાં નથી લઈ જતો, તો આવા મહાપુરુષોનું જીવન પણ આપણી માટે વ્યર્થ છે. પરિવર્તન ન આવી શકે તો ચાલે, પણ પરાવર્તન થવું જ પડશે. જે સાંભળ્યું છે એનું પરાવર્તન, એનું રિવિઝન સતત જીવનમાં નહીં આવે, તો પ્રેમ સુરીશ્વરજી મહારાજાના જીવન જેવું આલંબન પણ આપણા દ્વારા ચૂકાઈ જશે. આવું કંઈક પરાવર્તન, અને એ પરાવર્તન ભવિષ્યમાં પરિવર્તન બને એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.